જય માતાજી મિત્રો, ફરી એકવાર મારા વ્લોગ વિડીયોમાં સ્વાગત છે તમારું. ને આજે સવારના વાગ્યા છે 9. આ બધો દુકાનમાં સામાન બીજો ગોઠવી દીધો છે, સાફ સફાઈ કરી દીધી છે. આજે બ્લોગ ચાલુ કર્યો છે એ માટે કારણ કે પ્રયાગરાજ કુંભમાં ગયા હતા અમારા ગામના ખાસા બધા લોકો, 40-50 જણા હતા. મારા પપ્પાએ ગયા હતા એટલે એ બધા આવવાના છે આજે. બસ અત્યારે મહેસાણા આવી ગયા છે એટલે આવે એટલે એના માટે બ્લોગ બનાવ્યો છે. આજે આવશે, એમને થોડું સન્માન બીજું કરશે એટલે ભાઈને દુકાને બેસાડીને ફૂલ ને બધું લઈ લીધું છે. એ ફૂલ લઈને હવે જાશું કરે. હવે આવતા જશે લક્ઝરી જગ્યા કેટલા રહી. તો ગાઈઝ આ લક્ઝરી આવી ગઈ છે. હવે લેવા દે અમારા ફરીને આવ્યા છે પ્રયાગરાજ. 10 દિવસનો મહાપ્રોગ્રામ. મને જાગા લઈને શંકરે બધા સીતારામ સીતારામ બોલો શ્રી રામ જય. હા ચડાવું એટલે આવો આજે ભાઈ ચડાવો.
આમાં ગીત બીત નહીં આવે જે પેલા કુળદેવી જાજો હો કુળદેવી પછી સિગોતર માં આવો ચાર વાત એ છોકરો વિડિયા લેજો માતાજી જબરલાલ રાજી દેખાય છે મારી હોય ના હોય બહુચર માં પેલા બધાએ એ ચાર જણા જવા દો બીજાને બહુચરમાં ફોટો લીધો ચલ હો લાઈટ કરી બધાનો દર્શન કરતો ફોટો લઈ લો હા રમેશ દર્શન કરતો ફોટો લીધો ચલ फिर वो चढ़ाए हो बोतल में मापे मापे ऊपर शिखर उठी हाँ बस बस जय माड़ी બધા બેસીને દર્શન કરો સર ફોટો મસ્ત પાડો લાઈટ કરો જય પૂરી ઓમરે કાશી તો ગાઈસ હરિદ્વાર કુંભના મેળે પ્રયાગરાજ જઈને આયા મારા પપ્પાને ને ગામના બીજા પણ તમે જોયા એ પણ જઈને આયા છે જમણો પગ મેલો હવે બરે ભૂલડા પેલા પથરા આવતા હેડ્યા તઈને પેલું કર્યો તે હા પાટિયા ને દીવો આ જોડે પીછા ગયેલો અલ્યા ભગવાનના પાટિયા મેલીને હાથ જોડો આ ગંગાજળ લાવ્યું છે એ બતાવી રહ્યા છે અત્યારે પાસે બધા વાપરી ગયા ઉરી સીતા મોહન ચોન લાય ઓ લાય લાય મમ હા તો ગાઈસ હવે આવી ગયા અમે તબેલે આટલા નાઈન તો આયા છો ગંગામાં જઈશું પોસમાં તો અમની દર્શન કરવા પડે ને પેલી ઘંટી બેઠી એના હેડા ગાઈસ આમાં ચાર ધોમ ને આ પોસમું ધોમ આપણે પોતાનું ઘર ને તબેલો ઘણા દાડે આવ્યા છે 10 દિવસે તો એ ગાયું ખબર છે બધાને અમારા નંદી માળા છે નંદી માળા છે હા લક્ષ્મી તો ગાઈઝ આ બધું તમે જોયું જો તમને ગમ્યું હોય તો લાઈક કરજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કોમેન્ટમાં લખી દેજો જય ગંગા મૈયા અને બસ આજના બ્લોગમાં આટલું મળીએ નવા બ્લોગમાં બાય સબસ્ક્રાઇબ કરી દેજો પ્લીઝ તો તમે ચો ફરીને આયા બોલજો બધા નામ અમે પાછા ફાળ્યું તો બોધવા ગયો ના સાલા તો હોયથી જા એટલે અમે પુષ્કર બ્રહ્માજીના મંદિરે દર્શન કર્યા અને અહીંયાથી પછી નીકળ્યા એટલે સીધા ગોકુળ મથુરા વનરાવન અહીંયા બધે દર્શન કર્યો પછી અહીંયાથી નીકળ્યા એટલે અમે હરિદ્વાર ગયા હરિદ્વારથી પછી અમે ઋષિકેશ ગયા રામ ઝોલા લક્ષ્મણ ઝોલા જાનકી ઝોલા અહીંયા બધે ફર્યા
પછી અહીંયાથી અમે સીધા આવ્યા અયોધ્યા રામ ભગવાનના દર્શન કર્યા અને બહુ મોટું મંદિર પણ બનાવ્યું છે, કરોડોના ખર્ચે મંદિર બનાવ્યું છે. અને પછી અહીંયાથી અમે પ્રયાગરાજ ગયા અને પ્રયાગરાજમાં કુંભના મેળાના દર્શન કર્યા, અહીંયા ગંગામાં નાહ્યા, સ્નાન કર્યું. અહીંયાથી કાશી આવ્યા, કાશી વિશ્વનાથ ભગવાનના દર્શન કર્યા, ગંગાજીમાં નાહ્યા, ઓડિયામાં બેઠા. પછી અહીંયાથી અમે આ ચિત્રગ્રામ ઘાટે નાહ્યા અને અહીંયા પણ દર્શન કર્યા, અહીંયા પણ બહુ દર્શન કરવાની મજા આવે એવું છે. પછી અહીંયાથી અમે સીધા ઉજ્જૈન મહાકાલેશ્વર ભગવાનના પણ દર્શન કર્યા. અને અહીંયા તો આજે મોદી અને યોગી આખા દેશમાં વાહ થઈ રહ્યા છે. નરવા મોદીના અને યોગીના ફોટા જ છે. અને એમની તોની વસ્તી તો એટલા મોદી અને યોગીને માને છે ને એનો કોઈ માપ જ નહીં.